હજી નહીં એવીમાં એટલું બધું બીવાનું એમ નથી, બહાર હોય જાય ને. બહાર ન જાય જોઈ રહી. છોટું સાહેબ બિલકુલ છોટું છે, બિચારી બી ગઈ છે. હેલિકોપ્ટર જલ્દી બતાવો. સીએમ સાહેબ આવ્યા. સીએમ સાહેબ આવ્યા. હાઈ કરતા ગયા. સાયકલ મારી સરળ જાય, ટ્રેન ટ્રેન ટપરી વગાડતી જાય. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે છે ને વોકિંગ બ્લોગ આવી જાત, પણ મેડમે ફ્રી થઈ ગયા હતા, પણ મારે જ લેટ થોડુંક થઈ ગયું હતું, એટલે હું ગયો જ તો પણ પાછોને મૂકવા માટે ગાડી લઈને જવું પડ્યું. નહીં મેં કીધું બસ જો જતી રહી હશે ને તો બસની પાછળ જવું પડશે, એટલા માટે પછી મેડમને મેં પછી બહુ કંઈ તાણ કરી નહીં. નહીંતર એને થોડુંક મન તો હતું જ. લાસ્ટ બ્લોગમાં વાત થઈ ને એમ એને થોડુંક મન થઈ જાય પાછું કે હાલો ને હવે કહે છે જી આવવું એમ. અને આમે વાતાવરણની મોજ જ એવી હોય ને, મારે તમને બતાવી છે. હવે ધીમે ધીમે ઠંડુ વાતાવરણ સવારે તો થાય છે, બપોરે તો હજી તડકા પડે છે, સવારે તો થાય છે. હેલો ટાઈમ હો ગયા. અને હા ઓલું કઈ ચેક કર્યું તું કાલે? હમણાં એક ઉંદરડી છે ને ઘરમાં ચક્કર મારે છે, એટલે અવાજ આવ્યો તો કઈ મેડમ કે કઈ હલી ચલી તો ફૂકલી છે. દેખાય છે જે નાની એવી છે, બચ્ચું છે छोटू शायद इतना सा मैंने देखा था इसलिए तो पिंजरा रखा. यस यस આમાં નહીં, અંદર ઓલી સાઈડ આવી ગઈ, તારી બાજુ આવી ગઈ, આ કોર્નર ઉપર છે આ. યસ સક્સેસફુલ. બહાર જવું પડશે મેડમ એની માટે. देखना है आपको. બા પકડાઈ ગઈ છે. ડિસ્ટર્બ કરતી હતી 2 દિવસથી મેડમ. ક્યાં વહી જાય છે? મેં જોઈ તો હતી હો કે મને ભાસ આવી રહી ભાસ નહોતો થતો ને એમ. આ બાજુ આવી જાજો, એની આંખો દેખાય. દેખાણી? અરે અહીંથી આંખ દેખાય જો ને. દીખા આમાં નથી દેખાતી. આ ખોલ તો. હજી નહીં એવીમાં એટલું બધું બીવાનું એમ નથી, બહાર હોય જાય ને. બહાર ન જાય જોઈ રહી. છોટું સાહેબ બિલકુલ છોટું છે, બિચારી બી ગઈ છે. મૂક્યા હોય ને હવે. કદે બંધ હાલ. હેલિકોપ્ટર જલ્દી બતાવો. સીએમ સાહેબ આવ્યા. સીએમ સાહેબ આવ્યા. હાઈ કરતા ગયા. મેં કીધું આટલો બધો અવાજ આવે નહીં, ક્યાંથી આવ્યો? હેલિકોપ્ટર હવે ટ્રેક્ટર નહીં એ બતાવું. હવે તો બા હેલિકોપ્ટર નીકળ્યું હતું. સીએમ સાહેબ આવ્યા હતા. પાર્શ્વકાલ શું કહેતો હતો? મંત્રી ભૂપેન્દ્ર જોગી કે મંત્રી મંત્રી આવ્યો હતો. આવ્યા હતા એમ નહીં, મંત્રી આવ્યો હતો એ કે. પણ એને તો લેટ થઈ ગયું એટલે એનો તો મગજ હલી ગયો હોય ને મમ્મી, કે મારે કે આ ગરમીનું બસમાં બેઠું રહેવું. પણ ગામમાં એ નીકળશે ને એટલે બધે છે. કાલનો પ્રોગ્રામ હતો ને આજ કેમ? તો કાલનું કામ કાલ રિહર્સલ હોય ને મમ્મી, શરૂ આમ આવી રીતે આવશે ને આવી રીતે કરશું એમ. રોડ રસ્તાનું સમારકામ ચાલુ હોય, એમાં ટ્રાફિક માટો મારવા જવું પડશે ને. હવે બની ગયો બધો, ઓલા ખાડા ને બધું પુરાઈ ગયું બધું. ગાડી લઈને તમારે ચક્કર મારવા બધા ચક્કર મારવા કે આવા હારા રસ્તા સાવકુંડલાના. એમાં ટેન્ડરિંગની જરૂર ન પડે. તમે કહો ને ફલાણો રસ્તો આ ટેન્ડરિંગમાં છે ને ઓલામાં આયોજનમાં લીધો છે ને. પણ એવા કેટલા બધા ગામ હોય, ખાલી આપણું એક થોડું હોય. બધે કાગડા બધે કાળા જ હોય મેડમ. કાગડા કાળા જ હોય. તો એક કામ કર ને, પણ ગટર ને આ
મેડમ તું આમ ગામ બાજુ આ ગામની બહાર જાશો તું જ લેતી જા ને હે એમાં શું વાંધો મારે ધક્કો નહીં સ્પેશિયલ અલગથી એવું છે ધક્કો પણ ન્યા હાવ નજીક નો નખાય ને કોક આપણા ઘરેથી કોકના ઘરે જાય ચાલો હવે આ એક હાથે બધું ના થાય એક હાથે બધું ના થાય न बहन हेलीकॉप्टर निकलू तो इसके पास नहीं है दाने वाली 100 ગ્રામ જ લાવશે વધારે નહીં જોઈએ ओके नो प्रॉब्लम बीजू હું લાવવાનું છું ભાજી મેથી ને જે કાંઈ હોય ઈ ને તાંજળીઓ મેથી પાલક મમ્મી ચોળી ખાલી મળી છે ભાજી એકેય નહોતી હું ગામમાં હમણાં જાઉં ને ત્યાંથી લેતા આવીશ ओके चलो गाँव गाँव में जाना पड़ेगा भाजी के लिए क्योंकि यहाँ पे रोड पे कहीं भी भाजिया एक भी नहीं थी नहीं मेथी थी पालक तांजड़िया कहीं नહોતું સૌથી પહેલાં આપણે એના પહેલાં આપણે આને છુટકારો આપી દઈએ એટલે એ મૂંઝાતું બંધ થાય પછી ગામમાં જઈએ નહીંતર લેટ થઈ જશે આને બિચારું આખી રાત અંદર બેઠું હોય અને થાકી ગયું હોય વિરલ દાદા ગામની બહાર જવાના છો હે જવાના તો ઓલું એક લેતો જાય ને હે તારે કામ છે બહુ હે શું બાકી છે ક્યાં તારી પાસે છે એક એલા આમાં ક્યાં છે આઈ નાની એવી છે હું બે થઈ ડાઈ મારવાની જ હતી હાલ તું ભાઈ તારું કામ પતા હાલે દેવા છે નાની બે નાના જ છે ચાલો આજે ઉંદર ડે છે શરૂ તો દેવા એમાં ઇઝી છે ને યાર તને ખ્યાલ તો છે બ્રેક નહીં લાગતો પણ ધીમેકથી લીવર દેજે તમારે સ્પ્લેન્ડરની જેમ લીવર નહીં દેતા જાને દો એકના બદલે બે નો કાર્યક્રમ ઘડવો પડ્યો હવે દઈ દે તમ તારે એમ તરત ઓલો આમ ઝટકો લાગે ને એમ નહીં એમ હવે દે તમ તારે હવે વાંધો નહીં હજી બજારમાં જવાનું છો દેવેન ભાજી લેકે આ જાયંગે જલ્દી છે આ બંને ઉંદરડીઓને ગામની બહાર મૂકી આવીએ ગામની બહાર એટલે એના વિસ્તારમાં મોજ કરે અમારા વિસ્તારમાં એ બધું ભાંગી તોડી નાખે કટકા કરી નાખે चून 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 लाओ 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 पहले इसको जाने देते हैं भागी जा जो जाए अब इसकी बारी है ईद बिचारी बी गेली જ છે હજી આમ નીકળે તો સારું હજી એમનું બેઠી જો ને બી ગઈ છે ઓલી જો જાય जा सिमरन जा जी ले अपनी जिंदगी जा जी ले अपनी जिंदगी बस बस हाल से ही है धोવું પડશે પાછું ના ના તું ચલાય હતી ગામમાંથી ઓલું લઈ આવી ચાલો બંને ઉંદરડીને છૂટમાં મૂકી દીધી છે એના વિસ્તારમાં અને આનંદ કરો આનંદ એવું કહી દીધું છે અને એવી સ્પીડમાં ગઈ છે ઓલી દાદાની દુકાનવાળી તો બહુ સ્પીડમાં ગઈ અને અમારી વાળી તો થાકી ગઈ હતી બિચારી મૂંઝાઈ ગઈ હતી કે આ હળવું ક્યાં પુરાઈ ગયા અને એવું થયું ચલો દેવાન જાને દો અભી બાજાર મેં ત્યાં ગાડીઓ બાડીઓ નદીમાં લઈ જવા દેતા હોય તો સારું આજે ઓલા ભાઈ આવે છે ને હવે દિવાળી આવી છે તો આ બધું ધોવું પડશે ને એ શું છે અરે देखा वहाँ पर सिर यहाँ पर धड़ બે કટકા થઈ ગયા છે આના તો चेपाणो ત્યાં છે ને ફંગોળ આણેલો
મોટા વાહનમાં આવી ગયો હોય એટલે સુકાઈ ગયો છે. સાપ છે, સાપ કોકે પીલી નાખ્યો છે सवार सवार में. चलो देवेन जाने दो, अभी तो कुछ इसका कर नहीं सकते. थोड़ा बहुत होगा तो उसको रेस्क्यू करके कहीं छोड़ देते कि इसमें तो कुछ नहीं बचा है अभी तक. सब जगह सिर्फ काम काम और काम शुरू है. आ बाजू से ले ત્યાંથી ઓલો ટાંકો આવે હવે આમથી એ ભાઈને આમ જવું એને ગાવું ક્યાંય નથી અને અટવાડવું છે બસ. હવે લઈ લે તારે જાણીતા લાગે દેવા હે ઓળખીતા હતા તો બેસવા આજે નથી દીધા. શાકભાજીનું ધ્યાન ક્યાંથી રાખીશું, નહીંતર ઓલ્લા પણ સુધી દૂર દૂર સુધી બેઠા હોય. ભાજી 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 નથી બેસવા દીધા તો બધું બંધ છે. પહેલા નીચે બેઠા છે, નીચે અંદર કેવી ખાલી ખાલી દેખાય છે દેવા નકર અહીંયા અડધે સુધી અહીંયા સુધી તો હોય બધા બધા ઓછા છે ને એક થી એક પાલક ક્યાંક દેખાય તો જોજે પહેલા. પાલક અહીંથી બાંગલા તો પાલક પણ ભાઈ છે એ દેખાશે જ એની પાસે હશે ને અહીંયા મોટા મોટા પાન. અહીંથી હાલ નીચે ઉતરી જઈ. કોથમરી તો ઘરે છે. ચાલો આ વિસ્તારમાં તો નથી, હવે આગળ દુકાનોમાં ક્યાંય હોય તો જોઈ જોઈએ, નહીતર પછી પાછા ઘરે. ભલે ભાઈ ત્યાં નથી. મેથી મળી ગઈ છે, મેથી. પાલક અને તાંજળીઓ નથી મળ્યો. એક બીજી જગ્યાએ નદી બંધ જેવું જ છે, બંધ જ છે એમ કહો તો ચાલે. અમને ગાડી પણ ઊભી ના રાખવા દીધી, પણ ફટાફટ અમે લઈ લીધું ને નીકળી ગયા. હવે એક દેવળા ઝાપા બાજુ એક છે, ત્યાં તપાસ કરી જોઈએ. જો ત્યાં પાલક અને મળી જાય, ખાલી પાલક મળી જાય તો એ ઘણી. તાંજળિયા ના મળે તો ચાલશે. પાંદડા નામે એકેય વસ્તુ નથી એમ કહી દીધું તને. જો ત્યાં હોય તો હોય, પૂછી જોઈએ આપણે, હશે તો. આ પાલક છે, પાલક આપી દો ને. સરસ, લ્યો હાલો. લે હા પકડ. શું છે મજામાં? પાલક તો ખાવી જ પડે ને, કાંક પછી વિડીયો મૂકશે. શરૂ જ છે. ચાલો બે છે. આજે પાલક પનીર બનશે. નહીં નહીં, પાલક હું છે ને રોજ સવારે મારે જ્યુસ હોય પાલકનો. હે પથરી છે જ. ટીંડોરાનું છે પથરી છે જ તે. તો આઈસીએચ વધી જાય ને તો પછી હાઇડ્રો. ચાલો બધી ભાજી મળી ગઈ છે, બધી મેથી, તાંજળીઓ, પાલક. જ્યાંથી લેવી ત્યાંથી. અહીંથી સીધી જ જવા દે ને દેવા, ત્યાં નદીમાં જવું ને એવું. પછી દેવાંગે તે એનું શાકભાજી લઈ લીધું છે. દેવાંગ બફારો બહુ છે, વરસાદ આજ બપોર પછી આપણે આવવો જોઈએ. કાલે એક છાંટો પડી ગયો. કાલે એક જ ખાલી તારા ગાલ ઉપર પડ્યો ને, પછી કાંઈ નથી થયું. આજે આવી જાય તો થોડુંક ઠંડુ થઈ જાય વાતાવરણ. શું નથી કરવું આજે તારે? સુઈને પછી નાઈશ કે જમીશ? જમવું નથી, કોઈ વસ્તુ નહીં તો કાંઈ નહીં, અમે જમી લઈએ, બરાબર ને? હું તને કોઈ દિવસ ખીજાતો જ નથી. કે દિવસે ખીજાણો એ કે ખાલી ન ખીજાવે એ નહીં, જમવું નથી, કાંઈ નથી કરવું. ત્યાં કપડાં બાએ હકેલેલા છે, એ વિખાવા ન જોઈએ પાછા, નહીતર ખીજાઈશ. ઓકે લો બા, તીનો કી તીનો ભાજી. નાવલી આજ બંધ હતી ઓલાને હવે, એટલે દેવળાને ઝાપે ગયો તો. ત્યાં એક મોટી દુકાન છે, ત્યાં બધું કાયમી હોય ને સારું હોય, પાછું તાજું. હા બસ જો એ જ ખૂણે, એના ઘરના ખાચાવાળા ખૂણે. ચાલ અત્યારે ભોજન લઈ લઈએ. ભોજન હાથ મુંહ ધોતે હે और भोजन लेते हैं दोपहर का. के देख लीजिए हमको करीब से. ले मैडम जी आप भी आ गए हो? ये મને કેમ ખબર પડી છે કે લે? મને કેમ ખબર પડી છે કે લે? હા એમ હે? ગાડી લઈને આવી ને
હું તારી ગાડી લઈને ગયો હતો मैडम जी समझ गए हैं समझ गए कैसे हो मैडम जी एकदम बढ़िया। बारिश बारिश थी रास्ते में कहीं पे कहीं नहीं आया तो 5 छटा खेरा खाली બસ એવા 5 ન્યા કર્યા. ન્યાય 5 જ 5 પૂરું પૂરું. पंजो Yes. ओनली पंजो ओ दोस्त किधर जा रहे हो खेलने नाश्ता नहीं करना नहीं અને ઓલા મમરા પેડા છે કે નહીં ઓલા ભેળવાળા કેટલાક પેડા છે એક જ પેકેટ હશે. ખાઈ નાખવા છે આપણે બેને હાલો. થોડાક બે માણા ખાઈ નહીં ખ્યાલ ચલો મને ભૂખ લાગે જ છે. લાગી જ છે ને લઈ તે ડુંગળી ટમેટા એક કાપી દો એવું નથી કાપવું. તો પછી નકરા મમરા તો હું રોજ ખાઉં છું નકરા મમરા તો હું ખાવ જ છું આ તો એક ડુંગળી ને એક ટમેટું નાખીને આમ જો મસ્તીની ભેળ બટેટું હા નહીં બાકી હાલો એટલે બીજું. જો તારી ઈચ્છા હોય તો મારે હવે રોકડામાં જ રાત પાડવાની હોય. જો તારી ઈચ્છા હોય તો તારે ક્યાં પણ કંઈ કાપવું છે પછીનું તારે કરવાનું ને લઈ મેથી કાપી દો મેથી કી સબ્જી કરની હે બેસન ડાલ કે ખાની હે આપકો. જેની તને જેની આ જો એક આ બે અને આ 3 એમાંથી તમને જે ઈચ્છા હોય એ ખાઈ કાઢીએ મેથી જ ખાઈ કાઢ્યું. એવું ઓકે હું બધી બે પૂળી લઈને આવ્યો એટલે જ કેમ કે મારે સવારે કામ આવી જાય અને ક્યારેક ઓપ્શન ન હોય સબ્જીનો ત્યારે ભાજી મજા આવે ખાવાની ક્યાં હુઆ કા હુઆ બચવા બોલ ભૂલી ગયો તો ચાલો ત્યારે ભેળ બનાવીએ હું ને મેડમજી ભેળ બનાવીને ખાઈ લઈએ મેરા પેર કિધર હે યે રહા તારે ખાવી છે એટલા બધા મમરા નહીં હોય મેડમ આ ડોલ સિવાયનો કંઈક કાર્યક્રમ અહીંયા રાખો ને તો મને વધારે ગમશે ભવિષ્યમાં કેટલી વખત પડે છે ખબર ને મારા હાથમાંથી પડી જાય डोल હોય છે मेरे साथ ही होता है क्योंकि मैं बड़ा वाला चप्पा बहार लेता हूँ બે છે ને તો બસ એક આપણે બે ખાઈએ ને એક બાળક ખાય તો ઘણું નહીં આમાં બીજું જોઈએ શું એક ટમાટર દे दीजिए और हरा धनिया ચાલો હું કાપી લઉં મેડમને હવે કાંઈ કામ નથી ચીંધવાનું કેમેરો પકડી રાખવાના અને તેને બરાબર ડુંગળી ટમાટા બધા કાપતા જોતા જોઈએ એટલે એવું કંઈ ન બહુ બતાવ્યા કરે હે ને હા પાડી દીધી એને જો તો 2 મિનિટ થાય ખાલી કેટલી 2 મિનિટ થાય તો મેડમજી ન રહેવાનું મેડમ એનું કંઈક બીજું બનાવે છે ક્યાં બના રહ્યો મેડમજી ચોખાનું ખીચ્યું जिसके लिए पानी गर्म हो रहा है ભેળ મારી નહીં ખાય એમ ને મારા હાથે બનાવેલી યમ યમ. મારા સ્વ હાથે બનાવેલી ભેળ તું નહીં ખા ખાઈશ. તોય ખાઈશ અને આય ખાઈશ ओके मैडम खींचू भी खासे અને ભેળ भी खासे बराबर છે ભેળ बच्चे के लिए भी थोड़ी रहने देंगे तो थोड़ा थोड़ा टमाटर डालेंगे थोड़ी सी प्याज डालेंगे प्याज प्याज मैडम जी नमक डाल दीजिए ना मेरे हाथ गंदे हो गए हैं वरना बा खिंचाएंगे બા અમારે ખીજાય પછી ડુંગળીવાળા હાથે ગમે નહીં અડતા નહીં મારા રસોડામાં આવતા નહીં એ બધું કે બા એટલે બધું ચોખ્ખું ચણક રાખવું પડે इसके लिए ચોખ્ખા ચણો રહેના પડતા હે ખાવાની ના નથી પડતા ઈ સારું ન કહેવાય. ખાવાની ના નથી પડતા ઈ સારું ન કહેવાય એમ. એ મારા હિસાબે હું એક માનું નહીં ને પાછું કોઈ વાત એટલે ના માની જાવ હમણાં વાત થઈ ગઈ છે આમાં પરાણે એ મનાવતા ખાલી મીઠું જ નહીં सिर्फ नमक नहीं डालना होता मैडम जी लाल मिर्च भी डालनी होती है પણ થોડીક એવી હોય આપણી ક્યાં તીખી હોય લાલ ચટણી એ ખોટું એક કાર્ય થયું છે हाँ जी प्रतीक भैया बोलिए घर पे ના 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 કામ જ છે કામ જ એટલું બધું છે એમ હમણાં આવીશ થોડી વારમાં ये हो गई हमारी अच्छी वाली भेल तैयार बढ़िया सी જો તો વ્લોગ બનાવતા ઇન્સ્ટન્ટ ભેળ પણ બની ગઈ ને ફટાફટ અને મેડમજીને આપણે છે ને ભેળ પણ ખવડાવીએ અને આપણે ખાઈએ ને પછી એનું ખીચું ખાઈ લઈએ
બરાબર ને? એટલે ઇન્સ્ટન્ટ કાંઈ ન હોય ને ત્યારે ડુંગળી ટમેટા લઈ અને મમરા ચેવડો અમારી પાસે તો ઓલી હતી એટલે એ યુઝ કરી લીધું ભેળ મિક્સ. નહીંતર ચાલે. હા બોલીએ. ઈ નહીં ખાવું તમે ખીચું મને ના ભાવે. હા મેડમ અડધી ચમચી અડધી જ છે એ. ખોલ મોઢું. चलो भेड़ खाते हैं और मैं और मैडम जी थोड़ी सी गुफ्तगू करते हैं. भेड़ तो बहुत तीखी लगी पर मैडम जी जो गरमा गरम खींचू. वाह मैडम आमें सेव ने એવું નાખો તો મસ્ત લાગે. મેડમ ને નેચરલ ખાવું છે. નેચરલ જે રીતનું હોય ને એ જ રીતનું. વાહ ખીચાની લારી કરવાની જરૂર છે રોડે. હમણાં આપણે ફૂડી બહુ થયો છે રોડ ખબર છે ને? રોજ કંઈક નવી દુકાનો ખુલે છે ફૂડની નાસ્તાની ને એવી. હાલતી જ કાંઈ નથી બિચારી ખુલે એમ પાછળ અમુક બંધ થાય છે. પબ્લિક હોય એટલી દુકાનો થાય ત્યાં સુધી બરાબર છે. પછી પબ્લિક કરતાં વધારે થઈ જાય તો એમ થાય. એન્જોય કીધું. હા તો ભાવ્યું મને. ભણવું નથી ખાવું. પછી પાછું રાત્રે જમવું હોય મારે. પછી મારે 2 બગાડવું થાય. અત્યારે વધારે ખાઈ લઉં પછી રાત્રે સરખું જમી ના શકું. ચાલો ઝડપીએ. પછી છે ને મેં કઠણ થઈને પાણી પી લીધું. મેડમ તાણી કરતા જતા હતા ને ગરમા ગરમ ખવાતું જતું હતું. પછી રાત્રે રોટલો હાલે નહીં હરખો. મેડમ કે એક જ રોટલો ખાધો. નહીંતર હું એક જ ખાઉં. મેડમને થોડું કાંઈ મારે એવું કહેવાય કે હું 1.5 ખાઈ જાઉં છું કે 2 ખાઈ જાઉં છું. बराबर मैडम जी ये प्याज टमाटर हरा धनिया और मुरमुरा मेरा बच्चे को आप बेल मिक्स कर दीजिएगा सिर्फ. ठीक है जब वो आए तब. और बाहर से कुछ लाना है रोड से गांव से कहीं से कुछ नहीं. चलो तो मिलते हैं थोड़ी देर के बाद. ठीक है आज व्लॉग एडिट કરવામાં હાંજ પડી ગઈ થોડીક લાંબો હતો એટલે. ઓકે સાયકલ મારી સરર જાય ટ્રેન ટ્રેન ટપરી વગાડતી જાય. હા હજી તો વીણો છે બાકી છે. પંખો વધારે છે. કેમ ગરમી થાય છે હજી? ચલો ખાના ખા લેતે હૈ. અને આજનો વિડીયો હવે અહીંયા જ આપણે પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.